લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાવિ ભક્તો ઉમટ્યા. સરહદી વિસ્તારમાં મિની રણુજા ગણાતું રાજકોટનું રામાપીરનું મંદિર. થરાદ તાલુકાના રાજકોટ ગામે બહુ જૂનું રામદેવ પીરનું મંદિર આવેલું છે. ત્યાંના આજુબાજુના ગામડાઓમાં વસતા ભાવિ ભક્તો જે રણુજા નથી જઈ શકતા તેવા ભાવિકો પોતાની માનતાઓ પૂરી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આમ તો ભગવાન રામદેવ પીરનું ભવ્ય મંદિર રણુજા ખાતે આવેલું છે અને બીજું મંદિર ઊંડું એટલે કે રાજસ્થાનમાં આવેલું છે, જે પોતાની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે. પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં વર્ષો જૂના રામદેવ પીરના મંદિરો આવેલા છે, જેમાં સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામમાં પણ એક બહુ જૂનું રામદેવ પીરનું મંદિર આવેલું છે. ત્યાંના આજુબાજુના ગામડાઓમાં વસતા ભાવિ ભક્તો જે રણુજા સુધી નથી જઈ શકતા એવા ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા અહીં પહોંચતા હોય છે અને રામદેવ પીર ભગવાન પણ પોતાને શરણે આવેલા ભક્તોને ક્યારેય નિરાશ નથી થવા દેતા તેવી ભક્તોને શ્રદ્ધા છે. ત્યારે વધુમાં રાજકોટ ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આજુબાજુના ગામડાઓના ભક્તોનું આસ્થાનું પ્રતીક એટલે રાજકોટમાં આવેલું રામાપીર ભગવાનનું મંદિર. અહીં ભાદરવા સુદ 9મે દિવસે નેજા ચઢાવવામાં આવે છે, જેમાં ગામના આગેવાનો, વડીલો અને યુવાનો જોડાઈને દર્શનાર્થે આવેલા ભાવિ ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ન પહોંચે તે માટે ખડે પગે સેવા આપે છે. અને ભગવાન રામાપીર પણ એમની સેવા ક્યારેય વ્યર્થ નથી જવા દેતા. એ સેવાનું ફળ જરૂર આપી દે છે. ત્યારબાદ ભગવાન રામદેવ પીરના દર્શન કરી તથા પ્રસાદ લઈને ભાવિકો ધન્યતા અનુભવે છે. મૂળજી ચૌધરી, થરાદ.